જો ભાઈ જીવાભાઈ ધાર બાંધવા માટે જુગાડ માર્યો છે અને જોખમી જુગાડ છે ભાઈ, કોઈ અખતરા ન કરતા કારીગર સિવાયના ધાર બાંધવાના. આપણે અડધી દિવાલમાં રંધો લાગી ગયો છે અને પાલક સામાન અહીંયા આપણે લઈ આવ્યા નહોતા કારણ કે અમને ઊંચાઈની ખબર હતી નહીં, પણ આ રીતનું કંઈક જુગાડ માર્યો છે આપણે. બેરલ રાખી, બેરલની ઉપર એક બેલું રાખી અને ટાંટી મૂકી દીધી છે. તો જય માતાજી બધા મિત્રોને. અને જો આજે પ્લાસ્ટરનો આપણો 3જો દિવસ છે. પહેલા દિવસનો વિડીયો આપણે નાખ્યો હતો અને ભાઈ 4થો દિવસ છે. આજે કામ કમ્પ્લીટ થવા આવ્યું, થોડું ઘણું બાકી છે. આજે તમને બતાવશું. જીવાભાઈની ઘેરે આવ્યા છે, એ ગાડી કાઢે છે. વિવેકભાઈ ઊભો અને આવતા વેચ જોઈ ભાઈ અટલના પોરમાં શું થયું છે. આ બચ્ચા જો હેઠું પડી ગયું, મકાન ઉતાર લીધું છે. એક તો બિચારું મરી ગયું છે. જો હવે વિવેકભાઈ આમાં મૂકી દઈએ ને આપણે. હાલો એને પેલા મૂકી દઈ. જો આ બસું પડી ગયું છે, પછી મારખો ઉતારી લીધો આપણે. અને એક બીજો ઉમાં રાખેલ છે. હવે બેમાંથી કેમાં પડ્યો ખબર નથી. ચક્કી રાડો રાડી છે. જો બેઠી ઝૂમ કરીએ, જો આનું બચ્ચું છે ભાઈ. ઓલી રાડો રાડી છે. ઓલો ઓલી શું ઓલો આમાં ક્યાં થઈ ગયા છે? ઈ તો કહું ઊંડું ઊંડું છે. આમ બહુ ઊંડું છે. તો મારીએ. હાલો રેડી. ચાલો માથામાં અંદર વયું ગયું છે. આમાં બસું નાખી દીધું આપણે. હવે આને વ્યૂ પર ક્યાં ટીંગાડવાનું છે? જન્યા કિલીરીને ઉપર. બહુ ઓછું છે. રેડી? ઊંધું રહ્યું મોઢું. સકલાનું ઘર, પછી ઓલું પાણીનું કુંડું, પછી ઓલું શરણું. તો આપણે પૂગી ગયા છીએ લોકેશન ઉપર. કામ હાલતું હતું ત્યાં બરોબર છે. કરધણી જામથી આવે જીગાભાઈ અહીંયા બેઠા છે અને આ પાવડા અને તગારાનું રખોલું કરવા એ અહીંયા રોકાય છે. જીવાભાઈ ગાડી પાર્કિંગમાં રાખે છે. હવે પહેલાં તમે જો આ કામ જો દિવાલનો મોરો આપણે બનાવ્યો છે કાલ, તો કેવું છે કામ કોમેન્ટ કરી દેજો જરાક. પછી અંદર આપણે જોઈ લઈ. સારું લાગે તો કામ ન દેતા અમને. આ આખી ઓસરી કમ્પ્લીટ કરી આપણે. એ જો આ બે રૂમ કમ્પ્લીટ થઈ ગયા. હવે બારોબાર વધ્યું છે. આ સિમેન્ટની થેલીઓ હરાવવા માંડી ગઈ છે. કામ ચાલુ થઈ ગયું છે. આ પતરા ઉપર આપણે માલ બનાવવાનું રાખ્યું છે. અમે જે બાજુ ફરીએ એ બાજુ પતરું ફરે. અને આ દિવાલમાં કાલ સાટ મારીને રાખી દીધી આછી આછી. જો આવડી મોટી દિવાલ છે ભાઈ. હવે આજે ને રંધો મારવાનો છે આપણે.
પૂરી દિવાલનો વિડીયો લો. અંદર લઈ ગયો બેરલ ના બેરલ છે અંદર લઈને ખાણો રાખો. આપણે અડધી દિવાલમાં રંધો લાગી ગયો છે અને પાલક સામાન અહીંયા આપણે લઈ આવ્યા નહોતા કારણ કે અમને ઊંચાઈની ખબર હતી નહીં, પણ આ રીતનું કંઈક જુગાડ માર્યો છે આપણે. બેરલ રાખી, બેરલની ઉપર એક બેલું રાખી અને ટાંટી મૂકી દીધી છે. તો પાણી પી પછી આપણે જ આ ઉપરનું બધું લેવાનું છે. એટલે અડધી દિવાલ લેવાઈ ગઈ છે અને અડધી બાકી છે જ આ ઉપરની, તમને દેખાય ને. તો આટલો બટકું હવે લેવાનું છે. પછી પાછળની દિવાલમાં પાછો પાલક બાંધવાનો છે અને એ પેલા પાંચ મારવાનો છે. પાંચ મારીને પછી આગળ આપણે વધશું, પેલા પાણી પી લઈ. આપણી દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે પાંચ મારવાનો છે. ફાઇનલ ટચ જોઈ લો કેમ દેખાય દિવાલ. અને હવે માલ બનાવીને રોગો મારવાનો છે આમાં. ભાઈ રોગો હું પાંચ મારવાનો છે અને જેવા ભાઈ પાલક ફેરવે છે. તો આપણે માલ બનાવી પેલા ડોલમાં એ રીતે બનાવવાનો એ તમને દેખાડવા આગળ. જો ભાઈ પંચ મારવો હોય ને, પંચ મારવાથી દિવાલ સારી એવી ઉઘડી જાય અને પાણી ન ઉતરે. તો કોરો સિમેન્ટ લઈ પાણી ભરી લેવાનું ડોલમાં અને આ રીતે સિમેન્ટ નાખી દેવાનું અંદર. આપણે જે પ્રમાણે ઘાટો પંચ મારવો એ પ્રમાણે નાખી દેવાનું સિમેન્ટ. પછી હલાવી નાખવાનું ડોલને. ડોલ પાછળ દેખાય ને એ રીતની દિવાલ થઈ જાય. હજી નાખવું જોઈએ થોડુંક. સાદું પ્લાસ્ટર હોય ને એમાં જ આવે. કાળું પ્લાસ્ટર આપણે કરીએ એમાં પંચ આવે, બાકી ના આવે. બાકી રબડી આવે. માલ બની ગયો તમારો, ઓછો સિમેન્ટ નાખજો. આ ભાઈ એમ કે સિમેન્ટ ઓછો નાખજો. ભાઈ કામ સારું કરવું હોય તો બધું જોઈએ. પાંચ લેતો હોય તો અંદરથી સારું કામ કરવું હોય ને તો ભાઈ બધુંય કરવું પડે આમાં, સમજ્યા? એમાં ના હાલે. આ તો આમાં પાણી ચાટું. આમાં હાથ બગાડવા પડશે. જેઠે માલ જામી ગયો છે. બધા મોજા વાપરે પણ આપણી પાસે મોજા છે નહીં, કારણ કે આમાં પછી હાથ ફાટે સિમેન્ટના લીધે. જો આ માલ રેડી થઈ ગયો આપણો. કેમ જો આ પંચે આવી ગયો આપણો. હાલો હવે આપણે આગળ વૈયા જઈએ. આ સુનેડું લઈ લેજે ભાઈ.
આપણે 5નું કામ આગળ ચાલુ છે. જીવાભાઈ પાછળની દિવાલ ચાલુ કરી દીધી છે. જો હાથ પૂગે ત્યાં સુધી લેવાનું ચાલુ રાખ્યું છે અહીંયા. ઓલો ભાઈ આમ પાણી પી. હેલા પાણી મારે પીવું. કામ તો ઓછું છે આનું હોતે. હવે દિવાલ કમ્પ્લીટ પંચ લાગી ગયો છે. ઓલી બાજુ પટ્ટી મારી દીધી છે અને ખાવાનું ટાઈમ થઈ ગયું છે, જમવા જવાનું. અને જો ફાઇનલ આપણે ટ્રસ દિવાલ કેવી દેખાય છે. તો આખે આખો પંચ મારી દીધો છે આમાં. જો પંચ માર્યો હોય ને એટલે કંઈક આ ટાઈપની દિવાલ લાગે. જો કેવી દેખાય. પછી આ નીચે કિનારી બનાવી છે જીવાભાઈએ. જો ભાઈ જીવાભાઈ ધાર બાંધવા માટે જુગાડ માર્યો છે. અને જોખમી જુગાડ છે ભાઈ. કોઈ અખતરા ન કરતા કારીગર સિવાયના ધાર બાંધવાના. 1 ફૂટની ધાર હાટુથી જો એને સીડી રાખી છે. 35 વર્ષનો અનુભવ છે ભાઈ. એટલે આવો અખતરો તમે કોઈ કરતા નહીં. વિડીયો જોતા હોય તો જો જ્યાં નકામાં દાંત પડી જાય તો વાર ન લાગે. હાલો આપણે એટલી શાટ લઈ લઈ. ઓલી બાજુ છે. હાલો જીગાભાઈ તગારા ભરો. હાલો જા એટલું લઈ લઈ. જીગાભાઈ એક વાત તો સાંભળો તમે. મારે સામું જોવો. આ તમે આ રબડ રાખ્યું છે આ માથામાં, આનું કારણ મને કહો. આમ જો આને પૈણાવો. આને કેમ પૈણાવો? હવે દોઢ દિવાલ આપણે આજ થઈ ગઈ છે. 6 વાગી ગયા છે. બધાય થાકી ગયા છે. કામ પૂરું થઈ ગયું છે. હવે કાલે પાછા આવવાના છીએ. તો આજે આપણે અહીંયા વિરામ લઈ છીએ ને મળશું એક નવા વિડીયોમાં. અને જો આપણે એટલું કામ કર્યું છે આજે. આ ખૂણો એટલો રહી ગયો છે અને નીચે એટલી ખુરશી રહી ગઈ છે. બાકી આમ આ દિવાલ જો આટલી લીધી છે આજ બપોર પછી.
અને પંચ મારી દીધો એટલે દિવાલ આખી ચમકી ગઈ છે. ખાલી એટલો ખૂણો રહી ગયો ટાઈમના અભાવને લીધે. જીવાભાઈ અને ઓલી બે છોકરીઓ હથિયાર ધોવા વર્ગી ગયું બેનું. તો હવે મળશું નવા વિડીયોમાં એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ.